પ્રધાનમંત્રી મોદીની અપીલ પછી અધિકારીઓનું વીઆઈપી કલ્ચર જેને બાય બાય કહી દેવામાં આવ્યું। રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવે કાફલો છોડી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી। રાણીપ નિવાસસ્થાનેથી પોલીસ ભવન પહોંચવા ડીજીપીએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો। ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવે સામાન્ય નાગરિકની જેમ મેટ્રોમાં સવારી કરી। ઈંધણની કટોકટી વચ્ચે ડીજીપીની જનતાને માસ ટ્રાન્સપોર્ટેશન વાપરવાની મોટી અપીલ અને વીટીવી ન્યૂઝ સાથે ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવે ખાસ વાતચીત કરી। ગુજરાતના ડીજીપી દ્વારા આજે ખાસ કોટેશ્વર જે મેટ્રો સ્ટેશન છે તેની મુલાકાત લીધી હતી। સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને એક અપીલ કરવામાં આવી હતી। સર, ખાસ તો મુલાકાત લીધી છે નિવાસસ્થાનને લઈને, શું અપીલ છે? અમદાવાદના જે નાગરિકજનો છે એમને એ અપીલ છે કે વધુમાં વધુ એ મેટ્રો સેવાનો ઉપયોગ મળે। ખાસ કરીને જે અધિકારી કર્મચારીઓ છે એને જ્યાં ઈંધણ બચાવી શકતા હોય તો એ મુસાફરી લઈને બચાવી શકે છે। અને બીજો એક મુદ્દો એ હતો કે અમારા પોલીસ દળ જ્યાં અહીંયા તૈનાત છે એ લોકોને સમીક્ષા પણ કરવાની છે, એના લોકોને વાર્તાલાપ કરવાના હતા। એમને કામથી વાકેફ થયું છે અને મેટ્રો સ્ટેશનના જે સાફ સુથરા એ છે હું પ્રભાવિત થયું છું અને સુખદ અનુભવ છે। થેન્ક યુ। ખાસ તો કેટલું ઈંધણ બચ્યું છે? તમે વાત કરી કે એક મહિનાની અંદર આપણે ઈંધણ બચાવવા માટેનું અને જે ખર્ચ થતો હતો લગભગ 40 કરોડ જેટલા થાય છે પર મંથ પોલીસ વિભાગમાં। અમને 5% પણ અમને બચાવશો તો 2-3 કરોડ અમને બચાવી શકે છે। થેન્ક યુ। ખાસ તો ડીજીપી આપણી સાથે હતા અને જે પ્રકારે ઈંધણ બચાવવાની જે અપીલ હતી અને એક મહિનાની અંદર જે ઈંધણ બચાવ્યું છે અને ખાસ તો લોકોને એક અપીલ કરી છે કે જે લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને જે પરિસ્થિતિ દેશની છે તેમાં પણ એક જવાબદારી નિભાવે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।